છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તાર હાંફેશ્વર ગામમાં વિકાસના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી પાકા રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા લોકોએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ગામ લોકોએ તંત્ર સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું હાંફેશ્વર ગામ વર્તમાનમાં બે ભાગમાં વહેંચાયેલું છે। ગામની વચ્ચેથી પસાર થતી નદીને કારણે એક ભાગ વિકાસનો લાભ લઈ રહ્યો છે, જ્યારે બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। વિશ્વ પ્રવાસન દિવસે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024માં હેરિટેજ કેટેગરીનો એવોર્ડ મળ્યો હતો અને આમ છતાં ગામમાં બીજા ભાગમાં રસ્તા અને પુલની માંગ સાથે સંઘર્ષ ચાલુ જ છે। ગામના લોકોનું કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા ગામના એક ભાગને વિકસાવવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, ત્યારે બીજા વિસ્તારના લોકો સાથે અન્યાય કેમ? પાકા રસ્તાના અભાવે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કોઈ વ્યક્તિ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી। ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જતા આખું ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની જાય છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી છે। આ માંગનો સ્વીકાર ન થવા પર સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ હાંફેશ્વર ગામના લોકો અહીં ભેગા થયા છે, તો એમનું કહેવું છે કે રોડ નહીં તો વોટ નહીં। જો અહીં પ્રાથમિક સુવિધાઓ છે, જેવી કે અમારી અહીં 9-10ની સ્કૂલ આવેલી છે, આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ છે અહીં ભણવા આવતા હોય છે, સાથે નાના ભૂલકાઓ જે અહીં પ્રાથમિક શાળામાં જાય છે તેમજ આંગણવાડીમાં જતા હોય છે, આ લોકો માટે રસ્તો નથી। હવે ઉનાળુ છે એટલે આમ આપણે ચાલીને જઈ શકીએ, પરંતુ ચોમાસાની ઋતુમાં હો અને પુષ્કળ વરસાદ આવતો એવા સમયે જ્યારે અહીં પુષ્કળ પાણી આવતું હોય તેવા સમયે અહીં બાળકો જઈ નથી શકતા। બાળકો જઈ ન શકતો હોવાને કારણે સ્કૂલમાં એનો ડ્રોપ રેશિયો વધી જાય છે। હવે આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે સ્કૂલમાં કંઈક ભણાવવામાં આવતું હોય, લેસન આપતું હોય અને એનો ડ્રોપ આઉટ રેશિયો વધી જાય તો વિદ્યાર્થીનું મૂડ તૂટી જાય છે કે મારે ગઈકાલે શું ભણાવ્યું હશે, મારે શું કરવાનું છે, એટલે અંતે બાળક ભણવાનું છોડી દે છે। હવે અહીંયા ચોમાસા દરમિયાન રસ્તાની પાણીની અવર જવર વધારે થઈ જાય છે અને નદીમાં જે આ રસ્તો છે એ રસ્તાના દ્વારા જ મારી સ્કૂલ સુધી આવી શકાય એવું છે અને સ્કૂલમાં મોટાભાગના બાળકો નદીની પેલી સાઈડથી આવે છે, તો એમને ચોમાસા દરમિયાન આવવા જવામાં તકલીફ પડે છે, અમારે શિક્ષકોને બી આવવા જવામાં તકલીફ પડે છે। અચાનક પાણી આવી જાય છે ઉપરવાસમાં વરસાદ થવાથી, તો જ્યારે શાળાએ હોય તો શાળાએથી પાછું ઘરે જવા માટે બી થોડો વેઇટ કરવો પડે છે। જ્યારે પાણી ઓછું થાય ત્યારે જ એ સાઈડ અમે જઈ શકીએ છીએ। તો ગામજનો આ રસ્તાને લઈને જે પ્રયત્નો કરી રહ્યા છે કે પુલ કે રસ્તો બને અને બંને ફળિયા જોડાય ગામના, તો અને અવર જવરમાં સવલત રહે, તો આ ગામજનોને આ અવાજને વાચા મળે અને આ પુલનું કામ કે રસ્તાનું કામ થાય એવા પ્રયત્નો થાય એ માટેની આશા રાખીએ છીએ। હાંફેશ્વરમાં મોડી બારી ફળિયાને જોડતો 6 કિલોમીટરનો રસ્તો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલો છે, જે અંગેની ટેન્ડર પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ પંચાયત મારફતે અમે પૂર્ણ કરેલી છે અને જે બાબતનો વર્ક ઓર્ડર પણ ઇજારદારશ્રીને આપવામાં આવેલો છે। પરંતુ આમાં જે હાંફેશ્વર મોડી બારી ફળિયાને જે જોડતો રસ્તો છે તેની પથરેખા જંગલ જમીનમાંથી પસાર થાય છે, એટલે એ ઉપયોગમાં લેવાની થતી જંગલ જમીન સામે તેટલા પ્રમાણમાં બિનજંગલ જમીન ફાળવવાની થાય છે, જે માટેની કાર્યવાહી અમે કરી દીધેલી છે અને જે હાલ મહેસૂલ વિભાગ હસ્તક પડતરમાં છે।